પ્રિય વૈષ્ણવો, આમ અન્નકૂટ એ પુષ્ટિમાર્ગીય યજ્ઞ છે. દિવાળીની રાત્રે કાન જગાઈ વખતે તિલકાયશ્રી ગાયને આમંત્રણ આપતા કાનમાં કહે છે, કલ બેગી આયો, કલ અન્નકૂટ મહાયજ્ઞ હૈ, એટલે કાલે જલ્દી પધારજો. રાત્રે રતન ચોકમાં શ્રી નવનીત પ્રિયાજી કાચની મોટી હટડીમાં બિરાજે છે. આ કાચની હટડી 12 દ્વારની આવે છે. એમાં 12 રાશિની ભાવના છે. ઉપર મેઘમંડલ આવે 9 ખંડનો, એમાં નવગ્રહના સ્થાપનની ભાવના છે. હટડીમાં નોમેલમાં બિરાજવાનું સ્થાન યજ્ઞવેદી છે, એટલે પ્રભુ સિંહાસનમાં ન બિરાજતા તેમાં બિરાજે છે. હટડીની ચારે દિશાએ પ્રભુની ચારે બાજુએ ઋત્વિક લોક બેસે, યજ્ઞ સ્વરૂપ નિધિ પ્રભુ બિરાજે. પશુ પક્ષી ખીલૌના આદિ ધરાય એ મુનિઓ છે, ગંધર્વ વગેરે કીર્તનકાર છે, કિન્નર વગેરે છડીદાર છે. યજ્ઞના રક્ષણના ભાવથી મંદિરનો સેવક વર્ગ આખી રાત જાગરણ કરે છે. આ અન્નકૂટ મહાયજ્ઞ દર વર્ષે કારતક સુદ એકમના રોજ બેસતા વર્ષે મનાવાય છે. મંદિરો ઉપરાંત વૈષ્ણવોના ઘેર પણ આ ઉત્સવ થાય છે. પ્રભુને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવે છે. દિવાળીના બીજા દિવસે અન્નકૂટનો આ ઉત્સવ ન મનાવી શકાય તો કારતક સુદ પૂનમ સુધીમાં મનાવાય છે. કોઈક કારણસર તેમ ન બને તો મહાસુદ ચોથ સુધીમાં કરવાની પણ પરંપરા છે. આ અન્નકૂટ મહાયજ્ઞ એ ભગવાન છે, તેથી સર્વ સેવક વર્ગ સુરક્ષા માટે આખી રાત તે સેવામાં વ્યસ્ત રહે છે. પ્રધાન દેવ શ્રી ગોવર્ધનનાથજી છે, એમની પ્રથમ પૂજા થાય છે. સાતેય નિધિ સ્વરૂપ શ્રી મથુરાનાથજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાનાથજી, શ્રી ગોકુલનાથજી, શ્રી ગોકુલ ચંદ્રમાજી, શ્રી બાલકૃષ્ણજી અને શ્રી મદન મોહનજી પ્રધાન પ્રતિષ્ઠિત દેવતા રૂપે છે. યજમાન પત્ની શ્રી મહાપ્રભુજીના વંશના બાળકો છે. બ્રહ્મા મોટા મુખિયાજી છે. અન્ય સેવક વર્ગ આચાર્ય તથા ઋત્વિક તેમજ ઉદ્ગાતા અધ્વર્યુ છે. નંદરાયજી અને વ્રજભક્તો ઇન્દ્રયાગ કરતા હતા. નંદકુમારે પોતાની સમક્ષ થતો આ અન્યાશ્રય બંધ કરાવ્યો. યુક્તિપૂર્વક નંદરાયજી અને ગોપીઓને સમજાવ્યું કે ઇન્દ્રયાગ બંધ કરી ગો, બ્રાહ્મણ અને ગિરિરાજજીનો યજ્ઞ કરો. ગિરિરાજજીને ભોગ ધરો, શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરો.